ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. હવે મહારાજ કહે છે કે અમને પંચ વિષયમાં ક્યાંય આસક્તિ નથી. આપણે બીજી રીતે આનો વિચાર કરીએ તો પંચ વિષયમાં આસક્તિ છે ખબર ક્યારે પડે? કે મને આસક્તિ છે તમને ક્યારે ખબર પડે? મને તો ખબર પડે જો અંતરદ્રષ્ટિ કરું તો, પણ બીજાને ક્યારે ખબર પડે કે આનામાં હું તો બોલી ચાલુ, મને કોઈ પંચ વિષયમાં આસક્તિ નથી, હું તો બોલી જાઉં. એ મારા જ બોલી ગયા. પણ હવે આપણે બીજી રીતે આપણે જોઈએ કે પંચ વિષયમાં કોઈ વ્યક્તિને આસક્તિ છે કે નથી ખબર ક્યારે પડે? પેલી વસ્તુ તો જયારે વિષય મળે ને ત્યારે આનંદ થાય. કોઈને મોબાઈલમાં આસક્તિ હોય અને પપ્પા અચાનક લાખ રૂપિયાનો મોબાઈલ આપી દે, ખુશખુશાલ થઈ જાય. કોઈ ગાડીની ઈચ્છા હોય 2 લાખનું ભારતમાં બાઇક, અને પપ્પા એના બર્થડે દિવસે બાઇક સરપ્રાઈઝ ગિફ્ટ આપે તો રાજી થઈ જાય. કારણ કે 6 મહિનાથી બાઇકનું ભજન કરતો હોય, 6 મહિનાથી મને આઈસ્ક્રીમની ઈચ્છા થયા કરતી હોય, કોક આવીને સીધો મને મનગમતો ફ્લેવર આપી જાય તો મલકાવા માંડે મય. એટલું જ નહીં, આમ આમ ખાવા જ માંડીએ આપણે. તો જો ખરેખર મને પંચ વિષયમાં આસક્તિ હોય તો મળે તો આપણે સ્વીકારી લઈએ, અતિશય આનંદ થાય. એટલું જ નહીં, ભોગવીએ, અને ભોગવીએ એટલું બધું મજા આવે, પાછી એમાં આનંદ આવે. ત્યારે આપણે માનવું કે પંચ વિષયમાં રાગ છે, આસક્તિ છે. હવે શ્રીજી મહારાજના સૌ પ્રથમ આપણે એના વચનો જોઈએ, અને પછી મહારાજનું અને આખે આખું આપણે જીવન જોઈએ. મહારાજે મધ્યના 33મા વચનામૃતમાં મહારાજ એવી વાત કરે છે. 33મા વચનામૃત મહારાજ એવું કહે છે કે અમારે તો વગર ઈચ્છા ન થતી, કોઈક વગર ઈચ્છે કોઈક આપી જાય છે બધે. જેમ આપણે બાપા પાસે કેટલા બધા સારા ચપ્પલ ને સારા બૂટ ને સારા ફ્રૂટ ને બધું આપી જાય. તો મહારાજ કહે છે કે અમને તો વગર ઈચ્છે, અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવર આવીને પ્રાપ્ત થાય છે. બધા આપી જાય છે પોતે કે ભાઈ બાપા અમારું સ્વીકારે, મહારાજ અમારું સ્વીકારે, તો પણ તેને અમે ઈચ્છતા નથી. લો, અને પગે કરીને ઠેલી નાખીએ છીએ, હાથે નહીં પગે કરીને. આમ તુચ્છ વસ્તુ હોય ને આપણે પગથી ઠેલીએ. તો મહારાજ આવી વાત કરે. પછી એક મધ્યના 22મા વચનામૃતમાં મહારાજે એક પોતે અંદર દ્રષ્ટિ કરીને બધું ભાત ભાતનું દેખવા લાગ્યું ને બધી વાત કરે છે. અને પછી મહારાજ કહે છે એમને એટલું બધું દેખાયું, તો પછી તો દેવતાના લોક દેખાય ને એમાં તો બધું ભાત ભાતનું મહારાજ કેમને દેખાયું. અને અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા, અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા, ને અનંત પ્રકારના વિમાન, અનંત પ્રકારની અપ્સરા, અને અનંત પ્રકારના વસ્ત્ર, અનંત પ્રકારના અલંકાર, જેમ અહીં મૃત્યુલોકના વિષય છે તેમ ત્યાં દેખાવા લાગ્યા. પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહીં. ને જેમ અહીંના પંચ વિશે તેમને તુષ્ટ ભાષા, ને તેમાં અમારું મન લોભાયું નહીં, તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તો અને એટલા માટે જ મહારાજે વર્તાના 16મા વચનામૃતમાં વાત કરી છે. તમને મોટારે બને નહીં, કારણ કે મોટા તો રાજ વૈભવ એની મસ્તીમાં હોય ને એમને ગામ ગરાસ આપે, અમારે કઈ જોઈતું નથી. હવે જે શ્રીજી મહારાજે વાત કરી છે, હવે મહારાજનું જીવન જોઈએ. તો આપણે બધા પ્રસંગો જાણીએ છીએ. મહારાજના જયારે વનવત્રણ માટે નીકળ્યા, ચંદ્રકળા કન્યા આવી ગઈ હતી, એમની સાથેના લગ્નની વાત થતી હતી. રામપ્રતાપભાઈ કઈ બેઠું હતા, સમજી જા, સારું ઠેકાણું છે, સારું કુટુંબ છે, સારી કન્યા છે. મારે કે ના, મારે તો એમાં પડવું જ નથી. એટલું ને, મારે તો અનંત જીવન માર્ગેથી પાછા વાળવા છે. લગ્ન ન કરનાર ઘણા હોય, પણ અનંત જીવનને આ વાસનાના વમળમાંથી બહાર કાઢવાનો સંકલ્પ
ત્યાં રામ પ્રતાપભાઈ કહ્યું કે ભાઈ ઘનશ્યામ તું હમણાં નાનો છે, મોટો થઈશ, ઉંમર વધશે, કામાદિક દોષો પીડશે, અને પછી તું પછતાઈશ, પછી સારું પાત્ર નહીં મળે. હવે એ તો એની ભૂમિકામાં જ જોતા હોય ને રામ પ્રતાપભાઈ. એ તો પોતાના જેવા ભાઈ જ સમજતા હતા, પોતાના જેમ જ મનુષ્ય જ સમજતા હતા. ભગવાનના ભાઈ કઈ ભગવાન ન હોય, એ પાછું સમજી રાખવાનું. ભગવાનના ભાઈ ભગવાન ન પણ હોય. રામના ભાઈ કઈ લક્ષ્મણ ભરત ના શત્રુઘ્ન થોડા ભગવાન હોય, તો એના દીકરા ભગવાન ન હોય. એમ કૃષ્ણ ભગવાન ભગવાન ખરા, પણ બળરામ થોડા ભગવાન, એના ભાઈઓ ભગવાન ન હોય, તો એના દીકરા થોડા ભગવાન હોય. એના દીકરા તો આખો યાદવકુળ, ભગવાન કૃષ્ણના દીકરા આખો યાદવકુળનો નાશ કરાય. એટલે ઘણી વખત કહે છે ને ભગવાનના વંશજ, ધર્મકુળ. ધર્મકુળ બરાબર છે, પણ ભગવાનના ભાઈ ભગવાન હોય તો એના દીકરાઓ ક્યાંથી ભગવાન હોય? એનામાં સ્વભાવ દોષો વાસના બધા જ હોય, તો આપણા દૂર ક્યાંથી કરી શકે? એટલે રામ પ્રતાપભાઈ પોતાની ભૂમિકાથી ઘનશ્યામ મહારાજને જોતા હતા કે મોટી ઉંમર થશે તો કામાદિક દોષો પીડશે, અને પછી સારું પાત્ર નહીં મળે. પણ હવે ઘનશ્યામ મહારાજ શું સમજી શકે? પણ છતાં ઘનશ્યામ મહારાજ રાતોરાત નીકળી ગયા. તો ખરેખર ક્યાંક આસક્તિ હોય, ચાલો વટમાં નીકળી ગયા, ચાલો. પણ પછી જયારે જંગલમાં વન વિચરમાં દુઃખો પડ્યા, મુશ્કેલી પડી, અગવડ પડી, ખાવાનું ન મળ્યું, પીવાનું ન મળ્યું, બે પંથ ઉપવાસ પડ્યા, ભયંકર ઠંડીમાં હેરાન થયા, ગરમી ઉપર હતી નહીં મારી ઉપર. પણ પછી શિવપુરના મહંતાઈ આખી મળી, અને એ વખતે ₹1,00,000 આવક હતી. એ વખતે તો જો ખરેખર ક્યાંક ઈચ્છા હોત માન મોટપ સત્તા નહીં, અને જાહોદલાલીમાં રહેવાનું હતું, તો મહાન થઈ ગયા હોત. આખું ગામ સ્વીકારો ત્યારે હતા, આખું ગામ પગે પડ્યું, મહંત પગે પડ્યું કે તમે આ ત્યાં સ્વીકારો, તો ન લીધું મહારાજ. પછી આપણે જોઈએ છે નીલકંઠ વડેરા જીવન ચરિત્રમાં ઘણા બધા રાજાઓ, વંશીપુરના રાજા હોય કે પછી બુટોલ નગરના રાજા હોય, પોતાના રાજાઓ, પોતાનું રાજ્ય, પોતાની સંપત્તિ, સુશીલા નામની 2 કન્યાઓ, બધું જ નીલકંઠ વડેરા આપવા તૈયાર હતા. રાજકો રાજ હોય, બધો ખરેખર મહારાજને મોહ હોત, ખરેખર જો આસક્તિ હોત, તો મારે તો અટવાઈ ગયા હોત. અને પાછું જંગલની તકલીફ જાણી છે, અને હજુ પાછા જંગલની તકલીફ જાણવાના છે, હેરાન થવાના છે. તો ખરેખર એક વખત હેરાન થયા હોય, વચ્ચે સારું પ્રલોભન મળે, અને આ છોડી દે અને લાત મારે, પાછું હેરાન તો થવાનું જ છે. પણ છતાં મહારાજ નથી રોકાયા. અને નીલકંઠ વર્ણી નીકળી ન જાય એના માટે રાજાએ ચોકિયા તો ગોઠવી દીધેલા. એને તો ઈચ્છા જ હતી કે આખું રાજ્ય ને અમારે કન્યા બધું આ જ સંભાળે. જો ખરેખર શ્રીજી મહારાજની ક્યાંક આસક્તિ હોત સત્તામાં, સંપત્તિમાં, સુંદરીમાં, વૈભવમાં, સારા ઠાઠમાઠમાં, તો શ્રીજી મહારાજ રોકાઈ ગયા હોય. વાત કે અમે પગે કરીને ઠેલી દીધું. હવે ગુજરાતમાં આવ્યા મહારાજ. ગુજરાતમાં મહારાજ રોકાયા ક્યાં? દાદા ખાચર ગામ 6 ગામનું હતું. 6 ગામનું રાજ્ય. જેવા ખાચર 6 ગામનું. અમુક તો આ 2 ગામના રાજ્ય હતા, બધા કાર્યાણી અને સારંગપુર બધા. શું સગવડ હતી? કાચા મકાનો હતા, દેશી નળિયા હતા. એને બદલે ભારતમાં પણ મોટા મોટા રાજ્ય હતા. મૈસૂરનો મહારાજા કેટલો મોટો, ગાયકવાડ સરકાર કેટલી મોટી હતી. ભાવનગર નરેશ 1800 ગામના ધણી હતા. 1800 ગામના ધણી. ક્યાં 6 ગામનો રાજ્ય ને ક્યાં 1800 ગામનો. જેમ દાદા ખાચર ને સત્સંગ તો હતો ને, એબેલ ખાચર કે જીવા ખાચર, તો એને જેમ ત્યાં એમ કદાચ મહારાજ જો ત્યાં ભાવનગરના નરેશને સત્સંગ કરાયો હોત, જયપુરના મહારાજાને સત્સંગ કરાયો હોત, મૈસૂરના મહારાજાને સત્સંગ કરાયો હોત, તો કેટલી જાવેલાલીમાં રહેવા મળે એમ. પરંતુ મહારાજ મોટા રાજ્યમાં નથી બંધાણા, જ્યાં ભક્તપણું હતું. મારે લખ્યું છે 2 વચરામૃતમાં છે, અંત્યનું 13મું, પ્રથમનું 37મું, કે જેનો ભક્ત ન જાણ એને કોટી ઉપાય કર્મણા રાખવાના, દો ના રહો. શ્રીજી મહારાજે એ વાત કરી, ભક્તની કમ્પેરિઝનમાં ત્રિલોકનું રાજ્ય મને તો ત્રણખલા જેવું છે. ત્રિલોકનું રાજ્ય તો ગાયકવાડમાં ક્યાં બંધાય? ભાવનગર નરેશમાં ક્યાં બંધાય? ત્રિલોકનું રાજ્ય, એક બાજુ ભગવાનનું ભક્ત હોય ને એક બાજુ ત્રિલોકનું રાજ્ય હોય, તો ત્રિલોકનું રાજ્ય મારે નથી જતું. મારે જે ભક્તપણું જ્યાં હતું, પછી ભલે સગરામ વાઘરી હોય ત્યાં મહારાજ ગયા. પણ શ્રીજી મહારાજ ખરેખર એમનું જયારે આપણે જીવન જોઈએ ત્યારે આપણને લાગે કે એમને ક્યાંય આસક્તિ નથી, અને છતાંય હવે સ્વીકારે છે શામાં? તો મારે કહ્યું ભગવાનના ભક્ત જાણીને એની ભક્તિ સ્વીકાર કરે. મારે 3 વચરામૃતમાં વાત કરી છે. મધ્યનું 55મું છે. અમે જે કઈ ગ્રહણ કરીએ છીએ, અથવા ભોજન સારું છે, ગાડી સારી છે, બાપા બોલે. તમે કે બાપા ગાડી કેવી છે? કચરો જ છે ને, બધી માયાનો મળ જ છે. એટલે
તમે ઘેરે બાપાને ઉતારો આપો, બાપા બંગલો કેવો છે? માયનો મળ જ છે, વિસ્ટા જ છે, કૂતરાને વિસ્ટા જ છે. હવે આપણને ગમે? તમારી પત્ની સરસ મજાનો થાળ બનાવ્યો ને પછી ઘેરેથી પૂછાયું હોય કે બાપાને પૂછો રસોઈ ગમે? બાપા કે માયનો મળ છે, કૂતરાને વિસ્ટા છે. આવું બાપા બોલે તો બાપા હું કે ના બહુ સરસ બંગલો છે, ગાડી બહુ સરસ છે, સરસ બટાટા પણ બહુ મસ્ત બનાવ્યા. તો આપણે કેટલા અંદરથી રાજી થઈએ. તો મહારાજ આ વાત કરે છે મધ્યના 55માં વચનામૃતમાં. તમે જુઓ આ બધી. એટલે આપણને લાગે ભગવાન જ બહુ આપણા કરતા વધારે આસક્તિ લાગે તો એવું નથી ભાઈ સાહેબ. એ આપણી ભક્તિ સ્વીકારીને આપણું મન આપણને ગમે, આપણે સેવા કરવાનું વધારે બળ મળે. એટલા માટે મહારાજ કહે છે, શું કહે છે? હા મળજો મધ્યનું 55માં વચનામૃત છે કે જેટલા માઇક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મોડા, તેમાં સારો કયો અને નરસો કયો? તે તો સારો નરસો બહુ એક પાડમાં છે. તે માય પદાર્થ પણ સર્વે સરખા છે. હવે કે છે અને કઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાના અર્થે કરીએ છીએ. આપણને એમ કે બટર પોવા તો બધું વિસ્ટા છે, આ બધું જગત નાશનો છે, બધું દુઃખરૂપ જ છે, બધું રાખનું પડીકું છે, બધું કરોડમાં ઢોસા છે. તો આપણને ગમે નહીં કે બાપાને મારું આમ આપણે ઉદાસ થઈ જઈએ. તો આપણને ગમે ને હાર કરે બાપા, હાર કેવો લાગ્યો કે 6 મહિના સુધી બધે મહિલાઓ ભેગા થઈ અને સંપીને ભજન કરતા કરતા હાર બનાવ્યો. તો બાપા કે માયાનો મોડ છે ને કૂતરાને વિશ્વાસ છે ને બધું હળેલું છે ને બધું ઢોસા છે, રાખનું પડીકું છે. આવું બાપા બોલે તો શું થાય? આપણું શું થાય? આપણને ગમે ક્યારે કે બાપા આપણી સેવાનો અંગીકાર કરે અને આપણે રાજી થાય. તો મહારાજ એટલા માટે કહે છે આ બધા જ વચનમાં તો ખુલાસા બધા જ છે. શ્રીજીમાં જે રીતે વર્ત્યા છે, ગુણાતીત ગુરુ જે રીતે વર્તે છે, બધી જ વાત વચનામૃતમાં આપણને મળે જો આપણને વચનામૃતનો અભ્યાસ હોય તો. એટલા માટે આ બધા સંદર્ભો છે ને, એટલા માટે કહે છે કે જેટલા સાંભળે છે બધાને વચનામૃતનો સારો અભ્યાસ થાય. બાકી તો 2 દિવસમાં યજ્ઞ, એક જ દિવસમાં 1 કલાકમાં મધ્યતેર પૂરું થઈ જાય. પણ આપણે ખાલી મોશોક માટે, ખાલી જાગવા માટે કથા નથી સાંભળતા. અને મને બહુ આવડે છે એટલે હું કથા નથી કરવા માંગતો, પણ આપણે બે ને મને તમારે બે ને અભ્યાસ થાય અને થોડોક આમાં આપણે સત્પુરુષને સમજી શકીએ, એની ભાવનાને, એની મનસ્થિતિ કેવી છે આપણે પકડી શકીએ એના માટે છે. અને કઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાવવાના અર્થે કહીએ છીએ કે આ સારું ભોજન છે. બોલો મહારાજ બોલ્યા છે કે આ સારું ભોજન છે. હવે અનંત કોટી બ્રહ્માના અધિપતિ, હવે એને તો હું, એને તો માયા જ દેખાય ને, તો કૂતરાનો વિશ્વાસ દેખાય, કાક વિશ્વાસ દેખાય. મારે એ પણ વાત લખી છે વર્તન 19માં વચનામૃતમાં, નથી લખ્યું એવું નથી, પણ મહારાજ એવું બોલતા નથી એમ. અને આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, એટલે એ કે ઘોડું હતું, અત્યારે ગાડી. આ સારા પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારું કરીએ છે. અને અમારી સર્વક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે. હવે સાંભળજો શબ્દ, પણ પોતાના સુખને અર્થે એકી ક્રિયા નથી. આપણામાં એનામાં ફરક ક્યાં છે? આપણે ખાઈએ પીએ, તમે દાખલા આજે સવારે આ તો ઉપવાસ હોય, ધારો કે આપણે જમીએ તો પતિને સારું લાગે એટલે જ જમીએ છીએ. ચાલો, એને સારું લાગે, પતિને ખોટું ન લાગે, મમ્મીને ખોટું ન લાગે એટલે ખાઈએ છીએ. બોલ, આપણે ભૂખ લાગે એટલે ખાઈએ. મોંઘા ભાવનું બગડેલું એટલા માટે નથી. આપણે જે કે ખાઈએ પીએ, આપણે એસી રૂમમાં કેમ રહીએ છીએ? આપણને સુખ આવે એટલા માટે. આપણે એસી ગાડી કેમ લીધી? આપણને સુખ આવે. આપણે દરેક ક્રિયા, રાત્રે સૂઈએ ને પણ કેવા પલંગમાં સૂવું, કેવા પાણીએ નાવું, ઠંડા પાણીએ નાવું, ગરમ પાણીએ નાવું, ઉભા ઉભા નાવું, નાતા નાતા નાવું, હુતા હુતા નાવું, કયો પાવડર, કયો શેમ્પુ, કયો સાબુ, કયું પરફ્યુમ, એ આપણે બધી ક્રિયા આપણા સુખ માટે. જયારે મહારાજ કહે છે મારી એ કોઈ ક્રિયા મારા સુખ માટે, એનું ખાવું, એનું જમવું, એનું ઊંઘવું, એનું જાગવું, એનું ગાડીમાં બેસવું, પ્લેનમાં બેસવું, અને હારતોરા કરવા, હારતોરા સ્વીકારો, બધું જ ભગવાનના ભક્તોને અર્થે એક એક ક્રિયા. આ બહુ ડિફરન્સ છે. આ બધું એ આપણે સમજવાનું. હવે આવી જ વાત મહારાજે કાર્યના 6થા વચનામૃતમાં કરી છે. જો કાર્યના 6થા વચનામૃતમાં મહારાજ એક અદભુત વાત કરે છે. સાંભળજો. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ
એ જે પંચ વિષય તેને તો હયામાં અતિશય, બહાર નહીં હોય. બહાર તો મોહનથાળ છે, બહાર તો શ્રીખંડ છે, બહાર તો બાસુદી છે, બહાર તો લાડુ છે, બહાર તો પૂરણપોળી છે. હયામાં ભાવ વર્તે છે. આપણે જે આગળ બધી ભૂમિકાની વાત કરી બધી હૈયામાં ભાવ વર્તે છે. બહાર તો બધું ખાઈ પીએ. પ્રમુખ છે મહારાજ ને અંતરમાં ભાવ છે. મહંત છે મહારાજ ને અંતરમાં ભાવ છે. પાછું એવું નહીં માનવાનું કે હું દારૂ પીઉં છું પણ અંતરમાં ભાવ છે, હું ગરબામાં જાઉં છું પણ અંતરમાં ભાવ છે, હું પીકે જોઉં છું અંતરમાં ભાવ છે. એ વાત તો છે જ નહીં. ત્યાં તો નિયમ લાગુ, પણ નિયમમાં જે હોય એની વાત મહારાજ કરે છે. અતિશય ભાવ વર્તે છે, પણ પંચ વિષયમાંથી એકેને વિશે લેશ માત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અનવસ્ત્રાદિક નું ગ્રહણ કરતા હોઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હોઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું પીવું ઓઢવું પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગને અર્થે છે. અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ. તો જો આ બધી શ્રીજી મહારાજ જે બધું ગ્રહણ કરે છે, આખી ગુણાતીત પરંપરા જે ગ્રહણ કરે છે, કેવળ આપણા માટે, કેવળ આપણા માટે આપણી ભક્તિ થાય. મારે પ્રથમ 71માં વચનમાં આ વાત કરી છે કે આપણી ભક્તિ સ્વીકાર કરીને અનંત ગણું કરીને અક્ષરધામનું સુખ આપવું છે. એ વાત પ્રથમના 71માં વચનમાં છેલ્લા ફકરામાં વાત કરી છે. હવે આપણે પ્રથમનો 18મો વચનમાં વાંચીએ. એમાં મહારાજ સમ ખાઈને વાત કરે છે, સાંભળજો. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો એના જીવના રોડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છે, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ. તે તો જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. એ તો બરાબર. હવે મહારાજ કહે છે, અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. લો, સમ ખાઈને વાત કરે છે મહારાજ. હવે શ્રીજી મહારાજની વાત છે. હવે મહારાજે સત્પુરુષની વાત કરી છે. પ્રથમના 67માં વચનામૃતમાં સત્પુરુષની વાત કરી છે મહારાજ. તો એમાં શ્રીજી મહારાજ શું કહે છે સાંભળો. મહારાજ કહે છે કોઈ સત્પુરુષ છે, સાંભળજો, તેના લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, ભોગવતા નથી એવું નથી કહેતા. આ લોકના કોઈ સુખ ભોગવતા નથી એવું નથી બોલતા, પ્રીતિ જ નથી. અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેના વિશે વાસના છે. વાસના શબ્દ વાપરો. વાસના એ વગર રહેવાય નહીં, ભગવાન વગર રહેવાય નહીં. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે છે. આ મારો સંગી છે, તેના સંસારની વાસના તૂટી જાય, ભગવાન વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. હવે સાંભળજો. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને તો કોઈ ક્રિયા કરે જ નહીં. જે મહારાજે પોતે વાત કરીને સત્પુરુષની વાત બે ટેલી થાય છે. કોઈ ક્રિયા, આપણી બધી ક્રિયા મૂળ શું છે કે મને ભાવે છે, મને એસી ગમે છે, એટલે આપણને એવું લાગે કે બાપાને એસી ગમતું હશે. અત્યારે હું ધરમપુરમાં છું, મારા દાખલા તરીકે સુરત જવાનું હોય અને મારી વ્યવસ્થા એના સંતોએ કરી કે અને બપોરે 12 વાગે 1 વાગે મારે નીકળવું છે જમીને, ભયંકર ગરમી છે. એ વખતે 2 ગાડીની વ્યવસ્થા કરી. એક તો મર્સિડીઝ ગાડી છે અને એક ટ્રેક્ટર છે. ટ્રેક્ટર બપોરે ઉનાળો છે, મે મહિનાનો, અને જમીન નીકળવાનું છે. તો મને કઈ ગાડીમાં જવાનું ગમે? જે આપણી ક્રિયા છે ટ્રેક્ટરમાં જવાય અને મર્સિડીઝમાં જવાય, પણ મને મજા શેમાં આવે? મર્સિડીઝમાં. આપણી એક એક ક્રિયા આપણે દેહને સુખ આવે, દેહને તકલીફ ન પડે. આપણે 2 માળના પગથિયાં ન ચડતા, હું કામે તકલીફ પડે છે કે આપણે લિફ્ટમાં બે, દેહના સુખને અર્થે. ઠંડા પાણી નાહીએ છીએ ઉનાળામાં, દેહના સુખને અર્થે. ગરમ પાણી નાહીએ છીએ, દેહના સુખને અર્થે. ચમચીથી ખાઈએ છીએ, દેહના સુખને અર્થે. ટેબલ ઉપર ખાઈએ છીએ, દેહના સુખને અર્થે. જે કઈ આપણે કરીએ તો આ ભૂમિકા જુદી છે. તો શ્રીજી મહારાજ, એટલે આપણે વાત એ કરી કે જો ખરેખર આસક્તિ હોય, ખરેખર જો વાસના હોય
તો એક તો મળે તો ભોગવા માંડે, આનંદ આવે, મજા આવે. શ્રીજી મહારાજ ગુણાતીત ગુરુએ એને આનંદ નથી માણ્યો, મજા નથી માણી, અને છતાં સ્વીકારે છે. એ ભક્તોની ભક્તિ સ્વીકારીને એને અધ્યાત્મ માર્ગમાં આગળ લઈ જવા માટે, એને મોક્ષ આપવા માટે, એની લક્ષ્મી શુદ્ધ કરવા માટે, એની ભક્તિ વધે એના માટે કરે. બીજી વાત, જો પંચવિષયમાં જો આસક્તિ હોય તો શું થાય છે? જો ન મળે તો દુઃખ થાય, જતું રહે તો દુઃખ થાય. આપણી ભૂમિકામાં આપણે વિચારીએ કે દાખલા તરીકે આપણને કોઈ સારી વસ્તુ મળવાની હોય અને ન મળે કોકના કહેવાથી, તો આપણે દુઃખ થાય ને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવ થાય. આજે દાખલા તરીકે જેને અમેરિકા આવવાની શક્તિ હોય, 1-1 કરોડ રૂપિયા આપીને અમેરિકાના વિઝા અથવા ગમે તેમ ગેરકાયદેસર ઘૂસવા પ્રયત્ન કરતા હોય, હવે એને બદલે ધારો કે વિઝા મળવાના જ હોય, 100% મળવાના હોય, પણ હું આવીને કહી દઉં કે આને વિઝા આપતા ને પેલો ખરેખર વિઝા નો આપે, તો જેને અમેરિકા જવાની આસક્તિ છે રાજી થાય, મને હારતો ના કરે, મને જમવા ઘેર બોલા કે બે અડબૂત મારે ખારા, મેં તારા બાપને હું બગાડી દઉં. જેમાં આપણને આસક્તિ છે, ગાડી હોય, મોબાઈલ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, પણ એ આસક્તિ વાળી વસ્તુ જયારે ન મળે ને ત્યારે આપણે દુઃખ થાય છે, આપણે ગુસ્સો આવી જાય. દાખલા તરીકે આપણને પ્રસંગ ખબર છે, લવ્ય દરજીનો. હવે તો રીંગણાનું શાક જ હતું ને. રીંગણાનું શાક એને પત્નીએ ન બનાવ્યું તો કેટલો ગુસ્સો આવ્યો. ત્યાં સુધી ગુસ્સો આવ્યો કે એની પત્ની મરી ગઈ. હવે આ રીંગણાનો આસક્તિ છે, આ બે વ્યક્તિ છે, અજંતા કે મહોત્સવમાં જ રીંગણાનું શાક ખાતા હોય, અત્યારે ચાતુર્માસમાં નહીં, એ ખાતા હોય, એટલે લવ્યો દરજી હતો, હું ખાતો હોઉં. હવે વિડીયો પાડો તો હરખું જ લાગે ને. હું રીંગણાનું શાક ખાઉં છું, બાજનો રોટલો ખાઉં છું, મહોત્સવમાં રીંગણાનું શાક બાજનો રોટલો ખાય છે, વિડીયો તો સરખી જ લાગે. હા, એ થોડુંક વધારે જ ચાવે છે, અને આપણે તો કરીને ઉતારી દઈએ. પણ ધારો કે હું મહોત્સવ જેટલું ચાવતો ઉપરથી સરખું જ લાગે ને. પણ મને આસક્તિ છે, ખબર ક્યારે પડે કે રીંગણાનું શાક બનાવ્યું તો મને મજા પડી જાય. અને અચાનક ધારે કે મને આસક્તિ હોય અને રીંગણા શાક ખૂટી ગયો, દાખલા તરીકે ચાલ હું ચોકામાં ગયો ને રીંગણા શાક, હવારે મેં રીંગણા શાક સુધારવા જ ગયો હતો, એટલે મને ખબર આજે રીંગણાનું શાક છે, પણ હું મારે કઈ કામ આવી ગયું, 2-3 ફોન આવી ગયો, 1 વાગે ચોકામાં જમવા ગયો, રીંગણા શાક થઈ રહ્યું, તો દુઃખ થાય કે ના હારો. અને એમાં જે મને રોકી રાખ્યો હોય, જે હરિભક્તો રોકી રાખ્યો, જેનો ફોન આવ્યો, હારો લપ ક્યાં વળગી, પેલો આવ્યો તો રીંગણા શાક તો ખાવા મળે. જો આસક્તિ છે, મળે તો રાજી થાય, ન મળે તો દુઃખ થાય ને. જેને લીધે ન મળ્યું, જેને લીધે ખૂટી ગયું, એના પર ગુસ્સો આવે, ઉપરથી સરખો લાગે. તો લવ્યા દરજીને રીંગણાના શાકમાં આસક્તિ છે, ખબર ક્યારે પડી કે એની પત્નીએ રીંગણાનું શાક ન બનાવ્યું ત્યારે. તો એ હવે તમે જો શ્રીજી મહારાજથી મારે મહંસા મહારાજ સુધીના પ્રસંગ, એ ન મળે અથવા જતું રહે, એને જરા દુઃખ નથી, એને કોઈના ઉપર દ્વેષભાવ નથી. એક વખત યોગી બાપા છે ને, એ ગરીબ ભક્ત કે જમવા ગયા, અને બહુ યોગી બાપા જવા ના હોય એટલે તો ઠાકોરજી હોય એટલે થાળ બહુ અદભુત બનાવેલો, બધી મસ્ત બધી વસ્તુ બનાવેલી. યોગી બાપા ઘરે જતા હતા, રસોઈ તૈયાર થઈ ગઈ હતી, થાળ તૈયાર થઈ ગયો હતો. તો એમાં ગરીબ ભક્ત કહેશું મારે ઘેર પધરામણી આવે ને બાજુમાં છે. યોગી બાપા કહ્યું કે અમે જમીન આવી, તો કે ના બાપા પહેલા આવો ને, પછી અમે મારે બહાર જવું છે, જે કે બાનું કાઢ્યું એમ. યોગી બાપા 1-2 વખત કીધું, પણ પેલા ભાઈ નો માન્યા, એટલે કે હાર. એ સત્સંગે નહોતા, પરોક્ષ ના હશે. પણ યોગી બાપા ત્યાં ગયા, અને કોઈ નાની દીકરી અડી ગઈ, અથવા તો દીકરી કે યોગી બાપા ખોળા મૂકી કે બાપાને વર્તમાન ધારા. હવે એ પેલા ભાઈ સત્સંગે નહીં, તો બીજા કોઈ એના સગા સંબંધી કઈ સત્સંગ નહીં હોય, પણ પ્રસંગ આવું ભાઈ. હવે આપણે તો જાણીએ છીએ કે સંતોને નાની બાળકી પણ અડી જાય તો પછી જમે નહીં. તો બધા જે ઘરધણી હતી એને દુઃખ થયું, જેને ત્યાં યોગી બાપા જમવાના હતા, જે પધરામણી લઈ ગઈ એને દુઃખ થયું, સંતોને દુઃખ થયું. કેટલા વર્ષો પછી યોગી બાપાને જમાડવાનો ચાન્સ મળેલો અને આવું બધું થયું. યોગી બાબા શું બોલા ખબર? ભગવાન ઈચ્છા આપણો સ્વાદ ટેળ્યો, સ્વાદ ટેળ્યો આપણો, આપણે ખાવાનું વસ્તુ કહીએ, રાજી થયા યોગી બાપા. આપણું હોય તો શું થાય? પેલા તો ખખડાવી નાખે, ધૂળ કાઢ નાખે. હારા બુદ્ધું છે, મને ખબર છે પડે ને. જેના બાજુમાં આપણે સ્વયં જોગણ ખખડાવે કે તમને અકલ નથી એલા, તમને ભાન નથી એલા, ખબર ન હોવી જોઈએ, બાજુમાં ન ઉભો રહેવું જોઈએ, એને પૂછ્યું ન લેવું જોઈએ દીકરો છે કે દીકરી છે. પણ યોગી બાપામાં જરાય ગુસ્સો. એટલે આ પ્રસંગો બને ને, સાહજિક રીતે સરખું જ લાગે આપણને.
બાપા મર્સિડીઝમાં બેસે છે, બીજા મર્સિડીઝમાં બેસે છે, પણ તફાવત ક્યારે ખબર પડે? પ્રમુખ સાહેબ મહારાજને જયારે હાર્ટ એટેક આવ્યો, પછી થોડાક દિવસ બરોડામાં એમ્સમાં આપણે અશોકભાઈ નું મકાન હતું, એમના બે દીકરા સિદ્ધાર્થભાઈ અને અલગભાઈ, એમને ત્યાં બાપા થોડા 1-2 મહિના રોકાયેલા. પછી સ્વામી સુરત ગયેલા. સુરતમાં આપણા હરિભક્તોનું ઘર બધા સામાન્ય, તો એક બહારના મુમુક્ષુ હતા, એટલે બાપાની વ્યવસ્થા જળવાય એવું એનું મકાન હતું, ફાર્મ હાઉસ જે કઈ હતું, ત્યાં બાપા રોકાયેલા 10-15 દિવસ. પછી તો સામે સારું થતું, એટલે સાંજે પોતે સભામાં જાય, પૂજામાં જાય, બધો કાર્યક્રમ ચાલતો હતો. પછી સ્વામી ફરી વખત 84માં સુરતમાં આવેલા. એ વખતે પેલા જે બહારના મુમુક્ષુ ભાઈ હતા, એ સ્વામીને મળવા માટે આવ્યા. એને સ્વામીને વાત કરી, સ્વામી હું એક બીજા ધર્મગુરુને માનું છું, એ ગુરુને માનું છું, એ ગુરુ પણ મારા ઘરે આવે છે, અને આ પણ મારા ઘરે ગયા વર્ષે 15 દિવસ રોકાયા. તો મને આપમાં અને મારા ગુરુમાં તફાવત એ દેખાયો કે આપ ધારો કે આપની ગાડી નું હતું, કોઈ પણ નાની ગાડીમાં જતા રહો, જીપમાં જતા રહો, સામે એમ્બેસેડર, કોઈ પણ ગાડીમાં સભામાં જવાનું હોય ને, કદાચ સ્વામીની ગાડી બહાર ગઈ હોય અથવા તો કઈ પેટ્રોલ પુરવા ગઈ હોય, જે હોય તે, પણ આપ કોઈ પણ ગાડીમાં બેસીને સભા સ્થળે જતા રહેતા હતા. જયારે મારા ગુરુ છે ને, જ્યાં સુધી એની ગાડી ન આવે ત્યાં સુધી જાય ને, ભલે પેલો સભાનો આખો કાર્યક્રમ કેન્સલ થઈ જાય, પ્રવચનમાં ભલે મોડું થાય, જે થવું થાય, એની ગાડી આવે, કોઈ નાની ગાડીમાં તો બેસે જ નહીં, અને બીજા કોઈની પણ ગાડી, એની જ ગાડી આવે તો જ એ મારા ગુરુ ગાડી બેસે. આટલો મને તફાવત આપમાં અને મારા ગુરુમાં દેખાય. તો આપણે જોયું છે સ્વામી મર્સિડીઝમાં ઉતરીને પણ રિક્ષામાં બેઠા, સામાન્ય નાની ગાડીમાં બેઠા. એટલે એનો અર્થ એ થયો કે ગુસ્સો નથી, કદાચ વચ્ચે ગાડી બગડી જાય, હારા ડ્રાઈવર ભાન પડે છે કે નહીં, અકલ છે કે નહીં. થોડા વર્ષો પહેલા બાપા અમેરિકામાં આવે, તો પેલી લાંબી લિમોઝિન ગાડી છે ને, બહુ વર્ષો પહેલાની વાત, તો એ હરિભક્ત ભાડે કરેલી. સ્વામી કે આટલું બધું, સ્વામી પછી ખબર પડી, ગાડી આવી પછી ખબર પડી, સ્વામી કે આટલું બધું ખોટું ભાડું ખર્ચવાનું હું જરૂર છે? સ્વામી કે એટલે બધા એવું કોઈ કે સ્વામી સ્ટેટસ, આપણે તો ગુણાતી સત્પુરુષનું બધા મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખ આવી ગાડીમાં ફરતા, તો તમે તો પણ અમારા ગુરુ છે, નાનું સ્ટેટસ. સ્વામી કે સ્ટેટસ ને કોણ પૂછે છે? ખોટા ઠાકોરજીના પૈસા બગડે, નામ તેમને બધું બોલ્યા. ગાડી આવી ગઈ ત્યારે સ્વામી બેઠા, તો આગળ અડધા રસ્તે ગયા તો ગાડી બગડી. ગાડી બગડી એટલે પેલા ડ્રાઈવર તો આમ ગભરાઈ ગયો, કારણ કે અમેરિકામાં શું હોય કે ઘણી વખત આગળ પ્રોગ્રામ હોય, પ્રોગ્રામ ફેલ જવાનો, મિટિંગ ફેલ જવાનું હોય, તો કોર્ટમાં કેસ થાય, ત્યાં તો શિવ થશે, ત્યાં તો બહુ ભયંકર. તમે ઘેર આવીને કોઈ તમે લપસી ગયું હોય ને બરફના લીધે, તમારા પર શિવ કરું, ભાઈ આમ કેમ બોર્ડ નહોતું માર્યું, આમ ભાતના કાયદાઓ છે તમારા દેશમાં. એટલે પેલો ડ્રાઈવર તો ગભરાઈ ગયો, ગાડી તો રિપેર તાત્કાલિક થાય નથી નહીં. એટલે સ્વામી કે કઈ વાંધો નહીં, હવે એમાં એક હરિભક્ત ગાડી આવી, હાવ નાની ગાડી, અમેરિકા પ્રમાણે તો હાવ નાની કહેવાય, ભારત પ્રમાણે તો મોટી ગણાય, સામાન્ય હરિભક્ત હતા. કેમ કે આમ સ્વામી આ પેલો ગાડી હરખો કરતો તો, સ્વામી રોડ પર કોઈ ગાડી આવે તો ઉભા રાખી, અને એક હરિભક્ત ગાડી આગળ ઉભી રાખી, સ્વામી ગાડી ઉભી રાખી પેલા ઉભા રહ્યા. એટલે સ્વામી કે જ્યાં સ્વામી જવાના હતા ત્યાં જ આવતા હતા. હવે એની ગાડીમાં લેડીઝ હતા, શું કર્યું, તો બીજી એક ગાડી આવી. કેમ કે તારે ઘરના જે લેડીઝ છે ને, પાછળ વાળી ગાડી બે હાર દે, આપણે ચાલ ગાડીમાં આપણે ટાઈમે પહોંચી જઈએ. સ્વામી ગાડી બેસીને જતા રહ્યા, અને જ્યાં પહોંચ્યા ત્યાં પહોંચી ગયા. પેલા હરિભક્તને એટલી મંત્રમાં ઈચ્છા હતી ભવિષ્યમાં કે ક્યારેક મારી ગાડી, હું તો ગરીબ છું પણ ક્યારેક મારી ગાડીમાં બાપા બેસે તો સારું, એટલી બધી તીવ્ર ભાવના હશે. તો સ્વામી આની ગાડી બગાડી, આની ગાડી બગડી, અને સ્વામી પેલા ગાડી બેસે. પણ સ્વામીનું પોતાનું સ્ટેટસ ઓછું ન થયું, અથવા પેલા ડ્રાઈવર પર ગરમ ન થયા, કંપની ઉપર ગરમ ન થયા, હરિભક્તો પર ગરમ ન થયા, કઈ નહીં, જે થયું ભગવાનની ઈચ્છા. તો ન મળે આ તો હોય જતું રહે. યોગી મહારાજ કહ્યું ને કે જયારે જેવા ખાતરના રાજ્યમાં આસક્તિ ક્યારે ખબર પડી, જમીન ન આપી ત્યારે. આપણે હરિભક્તો બંગલા આપી દે છે, કરોડોની જમીન આપી દે છે. કે સ્વામી ભરૂચ જમીન જોવા નીકળ્યા, અને એમાં અત્યારે જે આપણું મંદિર છે ને, ત્યાં રોડ ઉભા રહ્યા, સ્વામી બોલ્યા કે ઠાકોરજીને આ જમીન ઉપર બેસવું છે. તો એ જમીન આપણે હરિભક્ત હતા, મોતીભાઈ સંસ્થાના ટ્રસ્ટી હતા, કારણ કે બાપા જમીન અર્પણ. એ વખતે વર્ષો પેલા 4 કરોડની જમીન હતી, 4 કરોડની જમીન અર્પણ કરી દીધી. એનો અર્થ એ થયો કે જમીનમાં આસક્તિ નહોતી.
કોક માગી જાય જતું રહે તો આપણે દુઃખ થાય ને. ઘરેણું ખોવાઈ ગયું તો દુઃખ થાય, ઘડિયાળ ખોવાઈ ગયું તો દુઃખ થાય, મોબાઈલ ખોવાઈ ગયો તો દુઃખ થાય, જતું રહે તો કોઈક લઈ જાય આંકી જાય તો દુઃખ થાય. તો શ્રીજી મહારાજથી માનીને મહંસાય મહારાજ સુધીના પ્રસંગો આપણે જોઈએ છે કે એને કોઈ ગુસ્સો નથી આવતો. સારામાં સારી રસોઈ પણ ડબલ મીઠું પડી ગયું, બાપા પ્રમુખ સમાજ કે મહંસાય મહારાજ, મહંસાય તો મોડું જ ખાય છે, પણ પ્રભુજી જિંદગીમાં ક્યારેય ફરિયાદ નથી કરી કે મીઠું ઓછું પડ્યું છે કે ડબલ પડ્યું છે કે દાજી ગયું છે કે દોડાઈ ગયું છે, કઈ નહીં. પ્રમુખ મહારાજ બે જવાબ આપતા. એક તો ઠાકોરજી ન બોલ્યા તો મારે શું બોલવું. તો આ બધું શીખવા જેવું છે આપણા ઘરમાં. ઘરમાં સાસુઓના, દેરાણી જેઠાણીના, પતિ પત્નીના, મા દીકરીના જે ઝઘડા થાય છે ને, એ કારણ રસોઈ છે. ભારતમાં તો ખાસ, પરદેશમાં ખબર નથી. રસોઈ, બસ એમાંથી એવા ક્લેશ કંકાસ એમાંથી છૂટાછેડા સુધી પહોંચી જાય, આત્મહત્યા સુધી લોકો પહોંચી જાય. પણ જો આ પ્રમુખ સાહેબ મહારાજ કે મહંત સમાજ બે વાત આપણે સ્વીકારી શકીએ કે ઠાકોરજી ન બોલ્યા, ઠાકોરજી થાળ પેલા થઈ ગયા, ઠાકોરજી નથી બોલે મારે શું બોલો. અને એ તો કદાચ પ્રેક્ટિકલ આપણે ન લાગે, આપણે એમ લાગે ઠાકોરજી ક્યાં ખાઈ જતા, ખાલી બતાવી છે ને આપણે ભગવાન લેવા જઈએ તો આપણે બીજા જતા રહીએ. પણ બીજો જે બાપ બાપા વાત કરે છે કે મારા પછી તમે જમવાના જ છો ને, તમને ખબર પડવાને છે કે મીઠું છે કે નથી, આ તો ડબલ છે, મારે શું કામ બોલીને સંબંધો બગાડવા. જો દરેક ગ્રહસ્થો અથવા દરેક સંતો જ્યાં જ્યાં જમે છે ત્યાં આટલી એક ભાવના શીખી લે, જાણી લે, સમજી લે, કઈ નહીં. પછી તો જમવાના છે ને, કે પત્ની બનાવી, માતુશ્રી બનાવી, બેને બનાવી, દીકરી રસોઈ બનાવી, આપણે પેલા ખાઈ લીધું, પછી તો જમવાના તો છે જ ને. એને ખબર તો પડવાનું છે કે મીઠું ડબલ પડી ગયું. ઉઠ્યા એને થાય કે મારા પતિ કેમ બોલ્યા નહીં આજે, દીકરો કેમ બોલ્યો ને, મારો ભાઈ કેમ બોલ્યો નહીં. તો એને ઉઠ્યાનો તમારા પ્રત્યે ભાવ વધે. પણ ગુસ્સો આવે એનો અર્થ એ થયો, અથવા દુઃખ થાય એનો અર્થ એ થયો કે આપના આસક્તિ. તો શ્રીજી મહારાજથી માને મહંસ મહારાજ જેના પ્રસંગો આપણે જોઈએ તે આપણને લાગે છે કે એને ઉત્તમ પ્રત્યે વિષયમાં ક્યાંય દુઃખ નથી, જતું રહેતો એનો કોઈ ગુસ્સો નથી. ત્રીજી વસ્તુ એવી છે કે આ બે વસ્તુથી પર થઈ જાય. દાખલા તરીકે ત્રીજી વસ્તુ એવી છે, મનમાં ચિંતન થયા કરે, બહાર ભોગવતા ન હોય, ભોગવે એના આનંદ કદાચ આપણને ખબર, અંતરની ભૂમિકા છે, અને કદાચ ગુસ્સો ન આવતો હોય પણ અંતરમાં ચિંતન થયા કરતો હોય, એ ભૂમિકા છે. મનમાં વિચાર આવ્યા કરે હું આઈસ્ક્રીમ નથી ખાતો પણ આઈસ્ક્રીમ મળે, આઈસ્ક્રીમ મળે, એ તો બહારથી કે ફોટોગ્રાફમાં થોડું દેખાય. હું આઈસ્ક્રીમ ખાતો હોય તો તમને દેખાય, પણ મારા મનમાં આઈસ્ક્રીમનું ભજન થતું હોય, હાંડવાનું ભજન થતું હોય, પૂજાનું ભજન થતું હોય, મારે નવરાત્રી ગરબા મનમાં નાચવું, મનમાં નાચ્યા કરું, ગોળ ગોળ ફેરે રાખવામાં. કારણ કે તે બધી તમે યુટ્યુબમાં તો આવે જ છે, કેવા નાચતા જોતા આપણે જોયું. એક તો જોવાનું મન થાય, કારણ કે મોબાઈલ નું હોય તો આપણને મન થયા કરે હારવામાં, આપણે ગોળ ગોળ ફેરી રાખીએ મનમાં. તો મારે કે મનમાં જ, કારણ એ મનમાં જે છે ને એ જન્મ મરણનું કારણ છે. ભોગવીએ નહીં, જન્મ મરણ મહારાજ લખ્યું છે, અમદાવાદના ત્રીજા વચનામાં લખ્યું છે કે જે આ પંચ વિષયનું જે ચિંતન થાય છે, પંચ વિષયનું જે મનન થાય છે, એને જે આસક્તિ છે, એની જે વાસના છે ને, એ જન્મ મરણનું કારણ છે. મહારાજ એના જે ઘાટ સંકલ્પ થાય છે ને એની વાત કરે છે. એટલે શ્રીજી મહારાજને મનનો ઘાટ સંકલ્પ નથી. આગળ આપણે કાર્યને છઠ્ઠામાં લખ્યો ને, શ્રીમદ અમને અંતરમાં લેશ માત્રનો ભાવ ન થતો, અતિશય અભાવ વર્તે છે, મનમાં કોઈ સંકલ્પ જ નથી. બધેના 33માં વચનમાં મહારાજ એક વાત કરી છે કે અમે જન્મ્યા ત્યાંથી, સાંભળજો, જન્મ્યા ત્યાંથી આજ દિવસ સુધી જાગ્રતમાં કે સ્વપ્નમાં પણ દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હતો. સમગ્ર પરમાર્થના શબ્દ છે. મારે જેમ મધ્યના 33માં વચનમાં છે, મારે લખ્યું ઘાટ નથી, સંકલ્પ જ નથી. હવે એ તો કેટલી ભૂમિકાની વાત છે. પ્રમુખ સાહેબ મહારાજ 1988માં શિકાગોની બાજુમાં રેસીન શહેર છે, 8/8/88 તારીખ હતી, 8/8/88. એક પત્રકારે પૂછ્યું સ્વામી કે આપના સ્ત્રીનો સંકલ્પ અનુભવ, સ્વામી કે ત્રિકાળમય નહીં, લો ભૂતમાં તો નહીં, વર્તમાન ભવિષ્યમાં નહીં, ત્રિકાળમય નહીં. જેનો સંકલ્પ ન હોય એવા તો ત્યાગ કરનારા તો હજારો લાખો હશે, પણ જેને સંકલ્પ ન હોય, મહારાજ કહે છે એમને સંકલ્પ નથી. એક મધ્યના 39માં વચનામૃતમાં મહારાજ આ વાત કરે છે. મધ્યનું 39મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ કે એમને જાગ્રત અને સ્વપ્નમાં પણ, બોલો, મહારાજ કહે છે
અમારો સ્વાભાવિક ગુણ એમ છે, સહજ સ્વાભાવિક. શું કે છે મારે જોજો. એવામાં અમારામાં એવા સ્વાભાવિક ગુણ કયા રહ્યા તે કહીએ છીએ જે એક તો અમારે એમ વર્તે છે, જે સાંભળજો, પદ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂઝે એટલો યોગ થાય. યોગ છે બહારથી આપણે જોઈએ છે સદગુરુ સંતો અથવા તો ઘોડાથી સત્પુરુષ, તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ના આવે. લો, સ્વપ્નમાં પણ જેનો ઘાટ સંકલ્પ નથી, એટલે મનની ભૂમિકાની વાત છે આ બધી. આવી જ વાત મહારાજ મધ્યના 50માં કરી છે કે અમારા અંતર વિશે જગતનો સ્વપ્નમાં પણ ઘાટ નથી. જગતના કોઈ પદાર્થ વિશે વસ્તુ માન સન્માન પદાર્થ સંકલ્પ જ નથી. એટલે આ ત્રણ વસ્તુ આપણને શ્રીજી મહારાજ ગુણાતીત સત્પુરુષમાં દેખાય છે. પેલી વાત કે પંચ વિષયનો યોગ થાય તો એ ભોગવા માંડતા નથી, ભોગવે તો એનો આનંદ નથી, એની મજા નથી, આપણને એમાં મજા આવે. બીજી વસ્તુ કે ન મળે અથવા જતું રહે એનું દુઃખ નથી, અને જેને લીધે આવું થયું એના પર ગુસ્સો નથી. ત્રીજી વાત કે મનવાનું ચિંતન નથી, મનવાનો વિચાર નથી, મનવાનો સંકલ્પ નથી, મનમાં એનું અખંડ ભજન થતું નથી. તો આ ત્રણ વસ્તુ આપણે શ્રીજી મહારાજ અને મહંસા મહારાજમાં દેખાય છે. આ એમની ગુણાતી સ્થિતિમાં આપણે દેખાય કે મેં ક્યાંય પંચ વિષયમાં આસક્તિ નથી. આપણે યોગી બાપા પ્રમુખ સાહેબ પ્રસંગો આપણે ઘણા જોયા, ભોગવે છે ખરા. એક વખત યોગી બાપા છે પૂજામાં હતા, પૂજા પછી જે ઠાકોરજીનો પ્રસાદ ધરાવે ને એમાં એક પેંડો યોગી બાપે લઈ લીધો. પેંડો લઈ લીધો એટલે બધા સંતો હરિભક્તો સામે બેઠા હતા દર્શન કરતા. લોકો એમ ધાર્યું હશે કે ભાઈ કોકને બાળક આવે, કોઈ હરિભક્ત આવે ને કોકનો જન્મદિવસ હશે ને યોગી બાપાને ખબર હશે તો આપવાનું હશે. પૂજા પૂરી થઈ ગઈ, બધા પગેલા પછી યોગી બાપા છે ને એ સભામાં પેંડો ખાવા માંડ્યા. આવું તો જિંદગીમાં બને નહીં. યોગી બાપા તો જાહેરમાં કોઈ બહુ સંકોચ બહુ થાય યોગી બાપા, એ તો પેંડો ખાવા માંડે. યોગી બાપા આટલું જ લે કદાચ મિસ્ટર, તમે બાપા જોઈતા હશે જરાક જ લે મિસ્ટર, આઈસ્ક્રીમ થોડોક જ લે. તો પછી ઉલટ તપાસ કરી કે યોગી બાપા જાહેરમાં પેંડો ખાઈ ગયા તો પછી તપાસ કરી કે આ પેંડા આવ્યા છે ક્યાંથી. તપાસ કરતા કરતા ઉલટ તપાસ કરી તો ખબર પડે કે એક હરિભક્તના સામાન્ય, એનું ઘર બહુ સામાન્ય ગરીબ કુટુંબ, એને પોતાની ગાય હતી. અને ગાયનું પોતે વ્યવસ્થિત દૂધ દોઈ અને ચોખ્ખું કરીને વ્યવસ્થિત ગાળીને એ એના પત્ની હતા ને એ પોતે સ્વામિનારાયણનું ભજન કરતા કરતા યોગી બાપાને યાદ કરતા કરતા બહુ શુદ્ધ ભાવથી પ્રેમ ભાવથી પછી યોગી બાપા મારો પેંડો જમે અને પાછા મને એના દર્શન થાય. સંકલ્પ એને આવો ઘરમાં અને રૂમમાં જમી લે તો યોગી બાપા જમ્યા તો આ લોકોને ક્યાં ખબર પડવા નથી. પણ એટલો તીવ્ર સંકલ્પ હતો, એટલો મજબૂત સંકલ્પ હતો અને પાછી શુદ્ધ ભાવના હતી. એટલે કે ભજન એ આમ પાછું દૂધ હલાવતા હલાવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને જોગી બાપા પેંડો જમે છે, મને દર્શન થાય છે. એવા સંકલ્પ સાથે એને પેંડા બનાવેલા અને પૂજામાં પછી લાવેલા. અને યોગી બાપા હવે આ બહારથી કોને દેખાય, યોગી જે એને એવું લાગે ને યોગી બાપા પેંડા બહુ આસક્તિ હતો, પછી બીજા બધા તગારું ભરીને લાવે ના પણ ખાય. પણ એ આપણને જે કઈ જે માણસ કહ્યું કે અમે જે કાંઈ કરીએ છીએ ભક્તોની ભક્તિ અર્થે, બાકી તો એને કાંઈ ક્યાંય માલ નથી એકચ્યુઅલી. એક વખત શાસ્ત્રી મહારાજ પાસે છે ને હરિભક્ત એક બટાટા પૌવા લાયા. શાસ્ત્રીજી મહારાજ કે આ શું છે? બટાટા પૌવા. યોગી બાપા કે શાસ્ત્રી મહારાજ કે બટાટા પૌવા એટલે હું? તો કે આવી રીતે બને. તો અત્યાર સુધી ક્યારે શાસ્ત્રીજી મહારાજે બટાટા પૌવા નહીં ખાધા. અને જોવાથી ગમે ખરું આપણને, પણ એ શાસ્ત્રીજી મહારાજ કે આ નવું ટીકડ ક્યાં નાખો લો, એ નવું ટીકડ લઈ ગયું. અને આપણને તો નવી નવી આઈટમમાં મજા આવે. એટલે આ બધા ગુરુને આપણે જોઈએ છે. પ્રમુખ સાહેબ મહારાજ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યાં સુધી 25 વર્ષ સુધી પોતાની ગાડી નહીં, પોતાના રૂમ નહીં, પોતાનો ઉતારો નહીં, કોઈ સગવડ નહીં. સંસ્થાની કોઈ ગાડી હતી ને હરિભક્ત ગાડી ગમે તે બસમાં જતા, ટ્રેનમાં જતા, ટ્રેનમાં થર્ડ ક્લાસમાં જતા હતા, એમાં જાય એટલે ઉપવાસ પડે પાછો.
વર્ષ પહેલી વાર ગાડી સ્વામીને આપી. સ્વામીને જન્મ જયંતિ મહોત્સવ હતો રાજકોટમાં, ત્યારે એ એમ્બેસેડર ગાડી આપેલી. પણ પછી વર્ષો સુધી બધા અમેરિકા, લંડન હરિભક્તો બહુ જ આગ્રહ કરતા હતા, બાપા આપની કૃપાથી અમે મર્સિડીઝમાં ફરીએ અને આપ સામાન્ય એમ્બેસેડરમાં ફરો, અમને પોસાતું નથી, આપ ગાડી સ્વીકારો. વર્ષોથી બાપાને કહેતા હતા. પણ છેવટે પછી લંડન હરિભક્તો હતા, એને કઈ સ્વામી સંસ્થાને પૈસો ખર્ચવાનો છે નહીં, અમે ગાડી આપીએ અને પેટ્રોલ બધું અમે આપીશું અને તમે 2 વર્ષ ગાડી વાપરો, પછી ગાડી પ્રસાદીને અમે વાપરીશું, તમને નવું મોડેલ નવી ગાડી લઈ આપશું. એટલે સ્વામી પાસે બહુ આગ્રહ હતો, સ્વામી હા પાડી. સ્વામી સારંગપુરમાં હતા અને મર્સિડીઝ ગાડી આવી, વચ્ચે મૂકી દે. સ્વામી સંતો સાથે બગીચામાં બેઠેલા. પછી એ વખતે સંધ્યા આરતીમાં પણ બાપા આવતા હતા, એટલે સંધ્યા આરતીનો બેલ પડ્યો કે વચ્ચે ગાડી હતી. સ્વામી આમ સીધા નીકળી ગયો, આમ જ આમ ગાડી અમે જોયું ને, ગાડીને હાથે મૂક્યો નહીં. આપણે આરતીમાં જતા હોય ને, નવું વર્ઝન આવ્યું છે આઈફોનનું, એ આપણને મંગાવ્યો ઓનલાઈન, ઘેર આવે તો આપણે આરતીમાં, આરતી તો છે જ ને આખી જિંદગી, આ મોબાઈલ તો જોઈ લઈએ, અડી લઈએ તો ખરા. પણ બાપા જોયું જ નહીં, સીધા આરતીમાં જતા રહ્યા. બીજે દિવસે સ્વામી ઉપર આરતીમાં દર્શન કરીને પછી રોજ સ્મૃતિ મંદિરે જાય. એટલે જ્યાં સ્વામી પગથિયે ઉતરે ને ત્યાં ગાડી મૂકી રાખે છે. ગાડીમાં બેસીને સ્વામી સ્મૃતિ મંદિરે જાય. એટલે સ્વામી તો બીજા પગથિયે હેઠા ઉતરી ગયા અને સીધા સ્મૃતિ મંદિરે જતા રહ્યા. એટલે સંતોએ બાપાને કહ્યું, બાપા હવે ગાડી આપના માટે આવી છે, આપ બિરાજમાન થાવો, ગાડી અંગીકાર કરો. તો કે સ્વામી કે પેલા સંત સ્વામી ગાડીનું પૂજન કરે, ઠાકોરજી લઈને સંત સ્વામી ગાડીમાં બેસે, મંદિરને પ્રદક્ષિણા આપે, પછી ગાડી સ્મૃતિ મંદિર લાવે, પછી આપણે બેસીશું. એટલે એ પ્રકારનું બધું થયું અને સંત સ્વામી ગાડીમાં બેસીને સ્મૃતિ મંદિરે આવ્યા. સંત સ્વામી પગથિયા ચડીને આમ આવ્યું, સ્વામી પ્રદક્ષિણા ફરતા વચ્ચે ઘુમટમાં બે ભેગા થયા. તો બાપાએ સંત સ્વામીને પગે લાગ્યા. તમે જાણતા હશો કે સંત સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજ કરતા 15 વર્ષ મોટા, અને એમને પેલા 2 વર્ષ પહેલા દીક્ષા લીધેલી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ સંત સ્વામીને દંડવત કરે અને સંત સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, બે સામ સામે દંડવત, બહુ ભવ્ય અને દિવ્ય દર્શન હોય. તો બાપા સંત સ્વામીને પગે લાગ્યા અને કે સ્વામી આશીર્વાદ આપજો, ગાડી આવી છે ઠાકોરજી માટે, તો શાસ્ત્રીમાં યોગી બાપા રાજી થાય એવું વિચરણ થાય, આવું બાપા બોલ્યા. તો ગાડી તો પછી સ્વામી સ્વીકારી, ગાડી જતા હતા. પણ હકીકતમાં સ્વામી શું માને છે? સ્વામી છે ને આંબરડી હતા, જાગાસન આંબરડી છે ને, અને ત્યાંથી પછી સ્વામી નાના ઝીંઝુડા ગયા. તો નાના ઝીંઝુડામાં સ્વામી અને 2-4 સંતો નીકળી ગયા, અને સંતો પછી નાસ્તોનો વાઇન્ડ અપ કરીને પછી નાના ઝીંઝુડા આવવાના હતા. હવે બપોરનો થાળ થયો એ દરમિયાન સંતોને એમ કે ઠાકોરજી બાપા પાસે છે. એટલે બે સંતો ઠાકોરજી લેવા આવ્યો, તો સભામાં નાના ઠાકોરજી હતા, પેલા હરિકૃષ્ણ મહારાજ હતા નહીં. એટલે ભાઈ વાત કરી, ત્યાં ભાઈ હરિકૃષ્ણ મહારાજ નથી. તો પછી આ લોકોને યાદ આવ્યું, ઠાકોરજી તો આંબરડી બોલાઈ ગયા. એટલે ગાડી મોકલી અને પેલા જેને ઘેર ઠાકોરજી હતા ને, બાજુના રૂમમાં પટારો પર મૂકેલા, આ બાજુ નાસ્તો કરતા હતા. નાસ્તો કરી સંતો નીકળી ગયા. સંતો એમ કે બાપા ઠાકોરજી લઈ ગયા હશે, અને બાપાને એમ કે તો સંતોષ ઠાકોરજી લઈ જાય, આગળ થાળ ધરાવવાનો. એટલે બે વચ્ચે આ ઠાકોરજી ત્યાં રહી ગયા. તો 12:30 વાગે થાળ ધરાવવાનો હતો, એટલે પછી ગાડી લઈને ગયા આંબરડી. 12:30 1 વાગે પહોંચ્યા. તો પેલા બેન કે ઠાકોરજી થોડા બાપા ભૂલી જાય, આ તો અમને ભેટ આપ્યા, હું ના આપું. તો પેલા કે ભાઈ તમને ભેટ આપ્યા હશે તો પાછા આપી દઈશું, પણ અત્યારે બાપા જમશે નહીં. કારણ એક તો મોબાઈલ હતો ને, ફોન કરીને પૂછી જોઈએ. તો પેલા બેન માંડ મહિના પણ ગયા, જે હું મારા ઠાકોરજીને થાળ ધરાવો તો ભૂખ્યા ન મોકલું. મારા દાદા ઘરનું કામ હતું, અમારે રસોઈ બનાવી છે, પછી તો પૂરી બનાવીને, સુકી બધે બનાવીને, શીરો બનાવ્યો ને, એમાં 1 કલાક ગયો. આ બાજુ બપોરે સ્વામી સભા કરી 12:30 ઉતારે આવ્યા. તો બધા આગા પાછા થતા હતા. સ્વામી પામી ગયા કે કઈક આગુ પાછું છે. એટલે સંજય વાત કરી, બાપા અમે છે ને ઠાકોરજી આપણે ત્યાં બાજુના પટારમાં રહી ગયા, અમને એમ કે તમે લઈ ગયા હશો, તમને એમ કે અમે લઈ ગયા હોઈશું, ગાડી લેવા મોકલી છે. અને આ થાળ છે ને અમે ઓલ ઇન વન મૂર્તિને ધરાવી દીધું છે, ભગવાન આપ જમી લો. તો આમ કે ના, ઠાકોરજી આવવા દો. આપણે તો ઠાકોરજી તો કન્ટિન્યુ ધરાવીને ખાઈ લઈએ, બોલો કન્ટિન્યુ. ઠાકોરજી હોઈ ગયા અથવા તો આપણે આત્મામાં ભગવાન છે જ ને, એમને ધરાવીને ખાઈ લઈએ. પણ બાપા કે ના,
સામે તો પત્ર લખવા બેસી ગયા. કોઈને હવે ગુસ્સે ન થયા, ગરમ ન થયા, કઈ કશું જ નહીં. પત્ર લખવા બેસી ગયા. તો આ બાજુ પેલા બેના ઠાકોરજીને થાળ ધરાવ્યો ને પછી મોકલા. લગભગ 3, 3:30 વાગે ઠાકોરજી આવ્યા. પણ એ દરમિયાન સ્વામીએ પૂછ્યું કે ઠાકોરજી લેવા કઈ ગાડી મોકલીશ? કે પેલા હરિભક્તની ગાડી છે ને, કારણ કે આપણી ગાડી આપણા માટે છે કે ઠાકોરજી માટે છે? આ મારે કે સ્વભાવ થાય યાદ ગમે તો ગાડીમાં આવે, પણ ઠાકોરજીને આટલી ગરમીમાં પેલી ગાડી મોકલી તો આપણી ગાડી ન મોકલાય? એટલે સ્વામી માનતા નથી કે આ બધી સગવડો એ બધી મારા માટે છે. એટલે ઉત્તમ પંચ વિશે ક્યારે ગ્રહણ કરે છે? 88માં બાપા ત્યાં લંડન હતા, તો બધા હરિભક્તે ખૂબ આગ્રહ કર્યો કે બાપા હવે આપ રોડ્સ ગાડી લો, એટલે રોડ્સ રોયસ. કારણ કે હવે આપની કૃપાથી અમે એમાં ફરી આમ કે અમે પેલી ગાડીમાં છે તો હવે નવું શું લેવું? હું પણ બેઠો હતો અમને બાપાને આજે 88માં લંડનમાં. યોગેશ્વર સ્વામી ને બધા વિવેક સ્વામી બધા હતા. એટલે પેલા હરિભક્તો બહુ જ આગ્રહ કર્યો સામે, આપને ક્યાં પૈસા ખર્ચવાના છે? સંસ્થાન રૂપિયો નથી આપવાનો. અમે જેમ મર્સિડીઝ આપતા તેમ આપશે. સામ કે મારે લપ જોઈએ જ નહીં. એ મારે જોઈતું જ નથી. આ ગાડી બરાબર છે, આપણે શું જરૂર છે હવે? અને હવે ક્યાં બહુ જાજુ વિતરણ થાય છે આમ તેમ બધું બોલ્યા. પછી તો કે સામે હવે એવું કર્યું કે હવે આ જે જૂની ગાડી છે ને, હવે નવું લેટેસ્ટ મોડેલ બહુ અદભુત મોડેલ છે. કા રોડ્સ લો અથવા તો મર્સિડીઝ નવું લેટેસ્ટ મોડેલ લો, બે માંથી એક તો આપણે સ્વીકારવું જ પડશે. બધા એટલો આગ્રહ કર્યો એટલે સ્વામી કે હાલ. એટલે પછી એ ઓર્ડર પ્રમાણે કઈ થયું હશે ને પછી સ્વામી ફરી કોઈ જયારે પરદેશ 90માં ગયા એ વખતે એક હરિભક્ત એમના 500 રૂપિયા ગાડી લાવવાની હતી અને ઇન્ડિયામાં આપણા મંદિરમાં સેવા કરતા હતા, એને લઈ ગયેલા. પણ ત્યાં સ્વામી પાછા લંડન ખબર પડી કે આ ગાડીમાં વ્હાઈટ પેટ્રોલ છે. એટલે સ્વામી કે મારે લફ જોઈએ જ નહીં. એટલે પેલા હરિભક્ત સ્વામી અમે દરેક મંદિરમાં વ્હાઈટ પેટ્રોલની વ્યવસ્થા કરાવી દઈશું અને ગાડીમાં પણ વ્હાઈટ પેટ્રોલ, તમે ક્યાંય તકલીફ નહીં પડે. સ્વામી કે મારે લફ ક્યાં ઉભી કરવી? અમારા દેશમાં બધે વ્હાઈટ પેટ્રોલ મળે નહીં અને બધી મંદિરમાં આપણે રાખીને ક્યાંક વચ્ચે પેટ્રોલ ખોટે મારે લેવા ક્યાં જવું? કે સ્વામી કે લફ જોઈએ જ નહીં. સ્વામી એટલી ઘસીને ના પાડી દીધી ને. તો પ્રમુખ શાહ મહારાજ લોકોને દેખાય છે કે આવી સગવડમાં રહે છે. કોઈ દિવસ સ્વામી પોતાના ઉતાર માટે થોડોક સુધારો ફેરફાર કરીને સ્વામી કે હું જરૂર હતી. એટલે ક્યારે પણ એમણે બધું આ સ્વીકાર્યું નથી. એટલે જગતમાં ક્યાંય એને રાગ, વિષય, આસક્તિ આપણે ગુણાતીત ગુરુમાં જોઈએ, મન સમાજ ન જોઈએ. ચાલો 40 વર્ષથી એક જ સરખું ખાવું, તમે અઠવાડિયું તો ખાઈ જોયેલા. એક વખત સામે છે ને મુંબઈ હતા મનસા મહારાજ, પોતે સદગુરુ રૂપે હતા. એટલે બાજુમાં એક સંત હતા. એટલે સ્વામી એને થાળમાં હતા લાડુ, એ લાડુ આપ્યા. એટલે પેલા સંગે સ્વામી લાડુ ને બીજું આપો. એટલે સ્વામી પેલું પરવળ હતા ને એ આપતા. એટલે કે ના ના ના, તો મને લાડુ આપી દો. એને ખબર હતી પરવળમાં મીઠું નહીં, જીરું નહીં, મરચું નહીં, તેલ નહીં, કોઈ જાતનો સ્વાદ નહીં. તેના કરતા લાડુ આપી દો. અને એક જ સરખું એક જ સિસ્ટમથી તમે પાતા સ્વામી. એક જ સિસ્ટમથી જે પેલા ગાજર ખાતા હોય, પરવળ ખાતા હોય, બ્રોકલી ખાતા હોય 40 વર્ષથી. અને મંદિરમાં આટલી સારી સારી રસોઈ બનતી હોય, સારો આઈસ્ક્રીમ બનતો હોય, પીઝા બનતા હોય, ભજીયા બનતા હોય, સમોસા બનતા હોય, પાણીપુરી બનતી હોય, કેટલી પ્રકાર મીઠાઈ બનતી હોય. કોઈ દિવસ મહંત સાહેબને ઈચ્છા નથી થઈ, સ્વીકાર્યું નથી. ક્યારે તમને એક પ્રસંગ બધાને ખબર હશે કે મહંત સાહેબ પાર્ષદમાં અથવા યુવકમાં હતા અને સવારે યોગી બાપાની સામે નાસ્તો કરવા બેઠા. તો સંતો પહેરો હતા, એક તો પાત્રા આવે ને પાત્રા વાળા, એ દિવસે પારણા હતા પાછા મહંત સાહેબ. એટલે કઈ બીજે જવાનું હતું. એટલે કે એને પાત્રા બહુ જ ભાવે એટલે કે આપણે આમ ફૂલ પેટ ભરી લઈએ ને પછી આપણે વાંધો નહીં બપોર સુધી, બપોર ન મળે તો તો એ મહંત સાહેબ જયારે બેઠા હતા યુવકમાં પાછળ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ ત્યાં પેલા સંત આપવા જતા એમ યોગી બાપા બોલ્યા કે ના 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 ના, એમને છે ને આનંદ ભાવતા મમરા ભાવે. એટલે પેલા સંત આપવાનું બંધ કરી દેજો. એટલે તો મમરા આટલા મોટી મમરા પેટ કેટલું ભરાય? એટલું થઈ જાય ને પેટ. એટલે મન સહજ અમે તો ઉઠી જતા રહ્યા. પણ પછી ત્યારથી માંડીને 2021માં મહંત મારે જયારે નૈનપુર થી જયારે સારંગપુર આવ્યા ત્યાં સુધી પતરાવડા અડ્યા નથી, ખાધું નથી. એટલું જ નહીં, કોઈ દિવસ આગ્રહ કરો તો નહીં. તો આટલા બધા અને પાછું
યોગી બાબે આજ્ઞા તો કરી જ નથી મનસંગ કે તમારે પતરાવડા આજથી નહીં ખાવાના, એવું તો બોલ્યા જ નથી. ખાલી પેલા જે સંતને કીધું હતું કે મહંત સ્વામી એટલે વિનુભાઈ કે વિનુ ભગત ને પતરાવડા ભાવતા નથી, એને મમરા ભાવે. જેને આટલી બધી ખાવાની ઈચ્છા હોય, આ તો લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો આટલા આટલા વર્ષ, લગભગ 1956-57 નો પ્રસંગ, અને ત્યાર પછી આ 2021 સુધી એને પતરાળું મોઢા મૂક્યું નથી. પછી તો ડોક્ટર સામે વિવેક સાહેબ બહુ જ માંડ્યા કે યોગી બાબે તમને ક્યાં આજ્ઞા કરે છે આપ ન ખાવ? એ તો પેલા પીરેશ્વર ના પાડી હતી તમને. આપણે તો સ્પેશિયલ આજ્ઞા કર્યું હોય ને કે હોટેલો ન ખાવું. આપણે કેટલી વાર આજ્ઞા કરે તો આપણે આમ લઈ લે, ગમે તે રીતે આપણે છૂટ લઈ લે કે ભાઈ ચોખ્ખું છે ને આમ છે ને તેમ છે. આપણે ધાગે સ્પેશિયલી આપણને નિયમ આપ્યો હોય ને સ્પેશિયલી આપણને, તો આપણે 70 જાતના બાના કાઢીને આપણે ખાઈ લઈએ. પણ તો એનો અર્થ એવો થયો કે એને ક્યાંય કોઈ પ્રકારની આમ ઈચ્છા જ નથી, સંકલ્પ જ ન થતો. તમે કદાચ આઈસ્ક્રીમ ન ખાવાનો નિયમ લઈ શકો, પણ આટલું આઈસ્ક્રીમ ખાવ, ટ્રાય તો કરજો. મીઠાઈ ન ખાવાનો નિયમ લો, પણ આટલું મીઠાઈ લેવાય? પ્રમુખ સાહેબ મારે જયારે રસ ખાય ને તમે જોવા જેવું. અને પ્રમુખ સાહેબ મારે દુનિયાભરની લેટેસ્ટ કેરી હોય, સારામાં સારી કેરીઓ, સંતો બધે રસ ચાખીને જરાક ખાટો જરાક આમ લાગે બરાબર નથી તો ન આપે. ટોપ લેવલે કેરી, દુનિયાને સારામાં સારી કેરીનો સારામાં સારો રસ ઠાકોરજીને ધરાવીને આપ્યો હોય તો સામે છે ને ખાખરો બોળે અને પછી આમ ઠપકારે, એમ જાણે કે ખાખરમાં એટલો કેરીનો રસ ચોટી ગયો હોય અને એ ખાય. હવે સ્વામી 1 મહિનો કેરીનો રસ ખાય ને એ તો તમે એના કરતા 10 ગણો કેટલા પતરના પતર પી જઈએ અમે. ટ્રાય તો કરજો તમે. એ ખાલી કોર બોળવાની ને એમે ખંખેર નાખવાનો. આટલો રસ ઓછો ન થાય, અઠવાડિયું ખાય તો સારું, 2-3 પોડવા ખાય. તો એનો અર્થ એ કે ખાવામાં, પીવામાં, માનમાં, સન્માનમાં, વખાણમાં, પ્રશંસામાં, સગવડમાં એની ક્યાંય આસક્તિ અને મોહ નથી. તો શ્રીજી મહારાજ, અને એ પછી ખબર ક્યારે પડે કે આવા જયારે આમ સામાન્ય વસ્તુ મળે ને, 1981માં ભગવાન સ્વામિનારાયણ દીક્ષાતાજી મહોત્સવ હતો. અને એની પહેલા તમને ખ્યાલ હશે અખિલ ભારતીય સાધુ સમાજનું અધિવેશન હતું. એટલે એમાં દુનિયા આખા ભારતના મોટા મોટા ધર્મગુરુ લગભગ 3000 સાધુ, 2,500 જેટલા સાધુ ભેગા થયેલા. અમુક તો મહામંડલેશ્વર હતા, અમુક એના બીજા બધા હતા. તો એમાં બધા માટે સારા ઉતારીની વ્યવસ્થા, જે ટોપ લેવલ મહામંડલેશ્વર, એ બધા લોકો માટે સારી બધી ગાડીઓ, એ વખતે જે સારા ગાડીઓ હતી બધી વ્યવસ્થા કરેલી. હવે અમે એક જગ્યાએ આ બધા સાધુ મહાત્માની એક મિટિંગ હતી, સભા હતી, એમાં બાપા જવાના હતા. તો બધા માટે સારામાં સારી એ વખતે લેટેસ્ટ ગાડીઓ, એર કન્ડિશન ગાડીઓ બધી ત્યાં મોકલીને બધા પોતપોતાના ઉતાર્યાથી ત્યાં પહોંચેલા. અને પ્રમુખ સાહેબ મહારાજ પણ ઉતાર્યાથી ત્યાં જવાના હતા. હવે સ્વામીની જે ગાડી હતી 81માં તો કોઈક બીજી કોઈક હરિભક્તની ગાડી હતી સારી, પણ એ કઈ પેટ્રોલ પૂરવા જતા રહ્યા. એટલે સાંજે પેલી જીપડી છે ને પેલા જીપ વાળાને બોલાવ. એટલે સંતો કે સામે હમણાં પેલો આવી જશે. ના ના, આપણે ત્યાં ટાઈમે પહોંચવાનું, પેલા જીપ વાળા બોલાવ. જીપ વાળું ઠોઠ્યું હતું હાવ. કારણ કે બધે સ્વામિનારાયણ નગરમાં સેવા માટે આવેલું હોય. તો સ્વામી એમાં બેહીને પહોંચ્યા ત્યાં. પેલા રાજસ્થાન સ્કૂલ હતી, એના હોલમાં સભા હતી. તો બધા મહામંડલેશ્વરો હશે ને બધા પ્રમુખ શાહના સ્વાગત માટે નીચે ઉભા હતા બધા કે સ્વામી હમણાં આવશે. એમાં જીપ આવી એટલે પેલા ડ્રાઈવર કહે આગળ આગળ લઈ જાય, હમણાં પ્રમુખ સ્વામી આવે છે. તો પ્રમુખ હેઠા ઉતરે કે આ રહ્યો હું. તો પેલા એ લોકોને એટલું બધું આશ્ચર્ય થયું કે અમારા માટે પ્રમુખ સાહેબ મહારાજ આટલી સારી સારી ગાડીઓની વ્યવસ્થા કરીને સ્વામી તો જીપડામાં આવ્યા. એટલે પ્રમુખ સાહેબ ટોટલ અથમોન છે ને તેમાં જીવન જુઓ. લોકો એમ કહે છે ને પ્રમુખ સાહેબ કરોડોપતિ અબજોપતિ જાય એવું નથી. સ્વામીનું ટોટલ વિચરણ તમે જુઓ. અહીંયા આદિવાસી વિસ્તારમાં સાંકરી બાજુ સ્વામી ફરેલા. તો 1 મહિનો એ વખતે ગાડી નહીં, રસ્તા નહીં હારા, ખાડા ટેકરા પથરા એટલા બધા, કાદવ કીચડ. તો નારાયણ પ્રસાદ સ્વામી આવે તમે હમણાં આ વિચાર બંધ કરો. તો પ્રમુખ સ્વામી કે તારો પ્રમુખ ઘસાઈ નહીં જાય. આવું બોલ્યા, તારો પ્રમુખ ઘસાઈ નહીં જાય. તમે ફરો છો, સંતો ફરે છે, હરિભક્ત આવી રહ્યા છે, તો આપણે જોવામાં શું વાંધો. 1 મહિના સ્વામી વિચરણ કર્યું. 1 મહિનો ટોટલ પધરામને ભેટ 49 રૂપિયા હતા. ટોટલ પધરામને ભેટ. એક વાસ્કોઈ ગામ છે, તો વાસ્કોઈ ગામની અંદર સ્વામીશ્રી ત્યાં પધારેલા. તો એ વખતે ફાનસ લઈને સ્વામી ઝૂંપડે ઝૂંપડે ગયેલા. ટોટલ પધરામણી ભેટ 2 રૂપિયા ને 32 પૈસા.
કેવી અગવડમાં સ્વામી વિજય. તમે ઘણી જૂની વિડીયો છે ને, સ્વામી એકામાં બેઠા હોય, ઘોડાગાડે બેઠા હોય, ટ્રેનમાં ફરતા હોય. મન છે મારા વર્ષો સુધી આ બધું આદિવાસી વિસ્તારમાં જયારે બાપાની પછી ઉંમર થઈ અને પછી બધું જ વિચરણ આ સદગુરુ સંતો કરતા હતા. એટલે ક્યાંય મન નથી. મને મારો પ્રસંગ બહુ યાદ આવે કે મને તો સ્વામિનારાયણ કઈ પ્રસંગ હતી જ નહીં. સ્વામિનારાયણ સમય સાંભળેલો નહીં. પણ ગોંડલમાં ભણવા માટે આવ્યો ત્યાં સુધી મને ખબર જ નથી સ્વામિનારાયણ ગુરુકુળ છે અને સ્વામિનારાયણ સ્કૂલ છે. કશી ખબર નથી. મેં તો સંગ્રામજી હાઈસ્કૂલમાં એડમિશન લીધેલું. પટેલ બોર્ડિંગ છે ત્યાં રહેતા હતા. અત્યારે તો જીતુભાઈ છે એમના કાકા પ્રહલાદભાઈ પટેલ, જે કોઠારી બાબાના ભાઈ થાય, એ પ્રિન્સિપાલ હતા. તો પછી એને મારું રિઝલ્ટ સારું હતું તો એડમિશન મને આપી દીધું. અને પછી તો હું સામને કંઠી કશું નથી કરેલું હતું. હું તો ગાળો દઉં કે આમ જૂના મકાન તોડે નવા બાંધે, જૂના તોડે નવા બાંધે, એના કરતા તો ગરીબોને આપતા થાય મારી ભાવના વિચાર. પણ પછી હું વિદ્યાનગર ભણવા ગયો ત્યારે હું તો ખોડિયાર માતાની પૂજા કરતો હતો, કૃષ્ણ ભગવાનનું પૂજા કરતો હતો, ગીતા વાંચતો હતો. સ્વામિનારાયણને અડવા નો જ દીધા છાત્રાલયમાં. સંતો જોવે કે હું પૂજા ખોડિયાર માતાની કરું છું. જો મેં ના પાડી હોત ને કે તમે ખોડિયાર માતાની પૂજા બીએ પછી છાત્રાલયમાં નહીં કરવાનું તો હું છાત્રાલય છોડી દેત. ખોડિયાર માતાને કૃષ્ણ ભગવાન નો મૂકત એટલું મારા જીવમાં પહેલેથી ચોટેલું હતું. તો પછી તો સંતો તો બહુ પાકા હોય ને, આમ સીધી દાઢી ન કરવા માટે પેલા હા પૂછવો પડે, પછી ધીરે ધીરે. તો 6 મહિના પછી કહ્યું હતું ભાઈ છાતરમાં રહેશે તો સ્વામિનારાયણ ફોટા રાખને. મેં આપણે મોટો રૂમાલ રાખશો, એમાં શું વાંધો. પછી આ લોકો રાજી થતા સ્વામિનારાયણ ફોટા મૂકતા. પછી ધીરે ધીરે બધું ધક્કો મારતા ગયા સ્વામિનારાયણ ભગવાન. બીજા નીકળી ગયા અને પોતે ગોઠવાઈ ગયા. પણ મારા મનમાં એવું હતું કે પ્રમુખ સાહેબ મારે છે ને દેશ પરદેશમાં મોટા મોટા બંગલાવાળા ત્યાં જાય. એટલે પછી મેં ત્યાં અમારા સાધુ જેવ સ્વામી હતા એ વખતે જય કૃષ્ણ ભગત હતા. એને મેં પૂછ્યું બાપા અમારા ઘેર આવે તો કે સ્વામી તો બધી જગ્યાએ જાય, તો વાત કરજે ને. એટલે દિવાળી વેકેશનમાં ગોંડલ હતા સ્વામી, નાનો સભા મંડળ છે ત્યાં સ્વામી બેઠા બેઠા પત્ર લખતા હતા. મેં સ્વામીને વાત કરી કે હું વિદ્યાર્થીઓને છાત્રાલયમાં ભણું છું, મારા ગામ આપશો. કારણ કે તારું ગામ કેટલા દૂર? કહે 25 કિલોમીટર થાય. સ્વામીને બધા દરેક એરિયાની ખબર. જેમ કે ગાડી હાલે, કારણ કે કાઠિયાવાડમાં છે ને એક તો પાકા રસ્તા હતા ને ચોમાસામાં ગારામાં કીચડ એટલે બસ બધી બંધ થઈ ગઈ. દિવાળી પછી બધી બસ ચાલુ થાય એ સ્વામીને ખબર કે હા સ્વામી દિવાળી પછી ગાડી આવશે. એટલે સ્વામી કે નાની વખત બોલાવો. એટલે પછી વિવેક સાગર સ્વામી એટલે બોલાયો કે સ્વામી આપણે આને ગામ ના, આપણે કોઈ કાર્યક્રમ નથી, આપણે ક્યાંય જવાનું નથી. અને સ્વામીનું રૂટીન પણ એવું જ હતું. દર વખતે સ્વામી શરદ પૂનમ પહેલા આવે, અન્નકૂટ સુધી ત્યાં રોકાય, પાંચમે સારંગપુર જાય, દેવઉઠી એકાદશી અમદાવાદ કરે, મુંડન સ્વામી ત્યાં વસો કરે 13નું, અને કાર્તિક પૂનમ બોચાસન કરે. આ સ્વામીનું વર્ષોથી રૂટીન. અને સ્વામીને થોડું શરદી થયેલી એટલે વિવેક સાગર સ્વામી ના પાડી. એમાં બાલમુકુ સ્વામી આવ્યા કે સ્વામી એ તો ગામમાં કોઈ સત્સંગ નથી, એ છોકરો ખાલી વિદ્યાનગર ભણે છે તો પ્રસાદ અન્નકૂટો લઈ જશે, આપણે જવાની જરૂરિયાત નથી. તો બીજી બાજુ એ બાજુ એક સંત વિચરણ કરતા એને પણ ના પાડી દીધું. હું તો પહેલી વાર બાપા બોલતો હતો જિંદગી પહેલી વાર. હવે આ બધા મોટા મોટા ના પાડે એટલે મને કહ્યું તો કાર્યક્રમ પૂરો સ્વામી આવશે જ ને. તમે કે ના આપણે એને ઘેર જવું છે. પછી લઈ તારું ઘર કેટલું દૂર છે? 25 કિલોમીટર. સ્વામી કે કઈ વાંધો નહીં, આપણે સવારે જઈએ નાસ્તા પછી બપોરે પાછા આવી જઈશું, તો 4 વાગે જઈશું ને આપણે સાંજે પાછા આવતા રહીશું. સ્વામી કે ના આપણે ત્યાં રાત રોકાવું છે. હવે એમાં પ્રોગ્રામ એવો થયેલો કે હું જયારે ટ્રેનમાં વિદ્યાનગર થી ગોંડલ આવતો હતો, મને નક્કી જ હતું કે સામે નહીં જ આવે. કારણ કે આપણે જેવા ગરીબને ત્યાં કાચા મકાનમાં કોણ આવે. પણ કદાચ જો સ્વામી આવે કદાચ, તો જો દિવસે આવીને જતા રહેશે તો ગામડામાં ખબર જ નહીં પડે. કારણ કે દિવાળીના આસપાસ ગામડાના ખેડૂતના બધા છોકરા છોકરીઓ દીકરા વહુ મા બાપ બધા ખેતરમાં જ હોય. મગફળીની સીઝન ને ઘઉં વાવવાના હોય એટલે બધા ખેતરમાં જ હોય. કે કદાચ આવી જાય તો પ્રમુખ સ્વામી જેવા સંત કોંગ્રેસ અમારા ગામમાં કોઈ દિવસ સ્વામિનારાયણ સાધુ પગ મૂક્યો નતો. અને સ્વામીને થોડીક તો મહત્તા મને સમજાણેલી કે આવા સંત જો મારા ગામમાં આવે બીજી વાર તો નહીં આવે તો કોઈને તો પ્રમુખ સ્વામી દર્શન નહીં થશે. સ્વામિનારાયણ સાધુ છે ખબર નહીં પડે. જો રાત્રે આવે તો સારું, કદાચ આવે તો મારા મનમાં હતું. એટલે સ્વામી આ બધું વિવેક સાગર વાત કરી કે આપણે ત્યાં સાંજે જવાનું, રાત રોકવાનું, બીજે દિવસે સાંજે નીકળવાનો કાર્યક્રમ ગોઠવી દો. સ્વામી વીટો પાવરો આપ્યો એટલે પછી બધા કોઈ ના પાડે નહીં. વચ્ચેના ગામ આવે, તમે મોવઈ આવે, શ્રીનાથગઢ આવે, કમડિયા આવે, મહેતા ખંભાળી, એમાં બધે સત્સંગ જ ચાલે. તો બધા સ્વામી સ્વામી એના ગામમાં કઈ છે જ અમારા ગામમાં રોકાવ. સ્વામી તમારા ગામમાં નહીં, મારે ત્યાં જવું છે. મહેતા ખંભાળી વખતે ગાંધીભાઈ પટેલ હતા જેમણે 81ના ઉત્સવમાં બધો ગોળ એમણે આપેલો. કારણ કે એમને 300 વીઘા જમીન શેરડી હતી બધી,
પણ આટલી મોટી સેવા કરેલી તો એને ખબર પડી કે સ્વામી એનું ગામ છે ને અમારથી 2-3 કિલોમીટર થાય, તો અમે ત્યાં રાત રોકાવ, આપણે ગમે ત્યાં પધરામણી કરી આવશે. સ્વામી કે મારે ક્યાંય નથી જવું, મારે તો ત્યાં જ જવું. સ્વામી આવ્યા અમારે ત્યાં, એમ્બેસેડરમાં આવેલા, એમાં તો ઉતારે ગાડામાં બેસાડેલું. કાઠિયાવાડમાં જાન છે ને ગાડું શણગારે બળદ ને, એમાં બેસાડીને ગામમાં ફેરવ્યું ને પછી ઉતારે લાવ્યું. ઉતાર કેવું હતું, 6 રૂમો બનાવેલું, વચ્ચે ડેલી હતી. હજી નવું જ બનાવેલું, ખાલી સ્ટ્રક્ચર જ હતું, બારી બારણા ફિટ કરાયેલું નતું. કાઠિયાવાડમાં લાઈટ હોય નહીં, એટલે પછી પટ્ટી લગાડી લાઈટ ફિટ કરે. ગામમાં લાઈટ હતી પણ આ ઘરમાં જ નહોતી આવી. કાઠિયાવાડ ટોયલેટ નો હોય, બધા લોટો લઈને બહાર જ જતા હોય. તો સામે માટે શું કરેલું, 4 વાસણા ખોડી અને કંતાન 4 બાજુ, આ કંતાનું બારણું અને અંદર ખાડો કાઢીને 2 નાની ઈંટો મૂકી દીધેલી, ખાન જ મૂકેલા. સ્વામી માટે ટોયલેટ, સંતો બધા વિવેક સાગર સ્વામી બધા જ બહાર ઓપનમાં જ ગયેલા, ડંકે નાઈ લીધેલું. હવે એ લાઈટ ને એટલે એસી ને કુલર ને હીટર ને ગીઝર ને બારી બારણા ચોટાડેલા હતા ને ખાલી ચાદર લગાડી દીધેલી. સ્વામી 7 વાગે આવ્યા, રાતે થોડી સભા થઈ, થોડીક બધા ભેગા થયા. પણ પછી બીજે દિવસ સવાર સ્વામી પૂજામાં એકલા જ હતા, કારણ કે સંતો બધે બહાર બધે નાવર બધું બાથરૂમ બધું ગયા. અને હું જુનાગઢ થી નવાગઢ ટમેટા લેવા બટેટા લેવા કે મરચી લેવા દોડધામ કરે. સ્વામી એકલા પૂજા કરી, નાસ્તો કર્યા. પછી સ્વામી કે હવે આપણે શું કરશું? મેં જે કરવું એ કરો. સ્વામી કે જૂનું ઘર છે? મેં કે છે ને. તો કે ત્યાં તમે હાલો પધરામણી ત્યાં જઈ. મેં રાત્રે જાહેરાત કરી દીધી કે કોઈને પધરામણી કરાવી હોય, પણ બધા ખેડૂતોને કઈ સ્વામીનો મહિમા નહીં એટલે તો બધા જતા રહેલા. એટલે પછી સ્વામી જૂના ઘેર આવ્યા. પછી એક ભાઈ પધરામણી કરાવેલી, રાઘોજીભાઈ રૂપારેલી હતા. અને એમ સાત્વિક માણસ, કોઈ પણ બાબાજી આવે ગામના ચોરે તો એને જમવા લઈ જાય, બોલાવે, એવી ભાવના એને. અને એને પધરામણી કરાવડાવી. તો એ વખતે એને 5 રૂપિયા ભેટ મૂકેલી, 5 રૂપિયા. એમના બે દીકરા ત્યારે, એમાં દીકરાના દીકરા, 2 દીકરા રજનીકાંત અને ગૌરવ. અને એના પપ્પા ત્યારે જયરાજભાઈ, બધા અમેરિકા. 5 રૂપિયા ભેટ નોંધાવેલી. અમારા ગામમાં મંદિર થયું, એને 35 લાખ રૂપિયા સેવા એમને કરી. અમેરિકન અક્ષરધામમાં બહુ મોટી સેવા છે, આખું કુટુંબ સત્સંગી છે, બધા મંદિરમાં સેવા કરવા જાય, પત્ર ઘસવા જાય, પોતાના વિસ્તારમાં મંદિર એમાં પણ સેવા કરે. પણ એ 5 રૂપિયાનું ફળ એટલું મળ્યું. હવે આ બાજુ શું થયું, પછી પધરામણી કરીને સ્વામી કે હવે તો જે કરવું એ તો કે ખેતર છે ને તો હોય જ. તો સામે ખેતર આવ્યા, 2 કલાક બધા ખેતર ફેરે, પછી બપોરે જમી અને પછી 5 વાગે નીકળ્યા. આશ્ચર્યની વાત એ છે, મેં તો કોઈ સાધુ સાધુ ફરેલો નહીં. એટલે સંતોને ભેટ આપવી જોઈએ, ઠાકોરજીને ભેટ નોંધાવી જોઈએ, મેં તો કશું આઠાને મેં મૂક્યા નહોતા, કારણ મને ખબર જ નહોતી. પેલા રાઘોજીભાઈ ને કઈ બાવા આવતા એટલે એને ખબર, હું તો નાની ઉંમરનો એટલે મને કઈ ખબર નહીં. ઘરના મેં કઈ સાહસ કર્યું નહીં કે ભાઈ આપણે કઈ ભેટ આપવી જોઈએ એમ તેમ. એટલે સ્વામી તો 22 કલાક મારે ઘેર રોકાણ, સ્વામી નીકળી ગયા. આટલી અગવડમાં, મુશ્કેલમાં, લાઇટ નહીં, પંખો નહીં, એસી નહીં, કુલર નહીં, ગીઝર નહીં, 4 દિવાલો ખાલી, બારી નહીં, બારણા નહીં, નીચે ખાલી ગાડું પાથરીને સામે સુતેલા. અને પછી સ્વામી નીકળી ગયા. મેં આખો લેખ લખ્યો છે, જેવા મેં દેખ્યા 7મા ભાગમાં. તો બાપા 1994 અમેરિકા હતા. તો આ લેખ છપાય પહેલા વંચાતો. સ્વામીને પૂછ્યું, સ્વામી તમે એને ઘેર 22 કલાક રોકાણો, તો તમને ગુસ્સો ન આવ્યો? હારો બોઘા જેવો છે, બુટસલ જેવો છે, કંઈક તો ઠાકોરજી માટે કંઈક તો સેવા કરેલા, તો તમને આવો વિચાર ન આવ્યો? સ્વામી કે નો થયો, 1 રૂપિયો નો આવ્યો કાંઈ નહીં, પણ કરોડ રૂપિયાનો સાધુ થઈ ગયેલો. પણ ત્યાર પછી મારા મનમાં બધી ભ્રમણાઓ નીકળી ગયેલી કે સ્વામી પૈસા દે ત્યાં મોટી સુવિધા સગવડો ત્યાં જ જાય. તો શ્રીજી મહારાજથી માંડીને આજે મહર્ષિ મહારાજ સુધીની આ સ્થિતિ છે. ભૂતો વિષયમાં ક્યાં રાગ નથી કે આસક્ત નથી, મન ઉદાસી છે. તો મહારાજ એવા, ગુણાતી સત્પુરુષ એવા, તો આપણે હવે કેવા? શા માટે મહારાજે બધી વાતો કરી છે? એની ઈચ્છા છે કે આપણે પણ એના જેવા થઈએ, એની કક્ષાએ આપણે પહોંચીએ. ભલે અત્યારે આપણે કેજીમાં હોઈએ, ભલે કને કઈને ક શીખતા હોઈએ, પણ એક વખત આપણે પણ એના જેવી સ્થિતિ પ્રાપ્ત કરીએ. એટલા માટે એ પોતે આ બધી વાતો કરે છે. એની વિશેષ વાત આપણે